નમસ્કાર મિત્રો મિત્રો यही है सही भारत યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો વિધાનસભાનું સત્ર ચાલુ છે ને બધાએ મળીને ખૂબ સરસ મહાક્રાંતિકારી પગલું ભર્યું। પ્રેમ લગ્નો બાબતે જે નોંધણી કરવાની એના નિયમો ફેરફાર કરવાનું અને આ બાબતમાં બધા જ એકમત થઈ ગયા। કેવા કાયદા કથા કરનારા, બંધારણની વાતો કરનારા, આ તો નરો દંભ છે। શું છે આ? નરો દંભ છે। એક વિપ્ર કન્યાએ જ્યારે પોતાની ઈચ્છાથી વણિક યુવાન સાથે લગ્ન કર્યા તો સગાઈ કરી તો એને નાતબાર મૂકવાની વાત કરી। એક પટેલ યુવાને વિપ્ર કન્યાને લઈ આવ્યો તો વળી પાસે એનું સમર્થન કરવા માંડ્યા। આ બધા બેવડા ધોરણો છે। તમે રોજ ઉઠીને સવારમાં ભગવાનને છેતરતા હોય એ સમાજને ના છેતર? રોજ ઉઠીને ભગવાનને છેતરતા હોય એ સમાજને ના છેતર? આ તો આ પ્રેમ લગ્નોની જે વાત છે ને એ તમે મનુસ્મૃતિના માર્ગે જઈ રહ્યા છો। એક તૂત ઊભું કરી દીધું કે કન્યાઓને ભગાડી જવામાં આવે છે, લાલચો આપીને લઈ જવામાં આવે છે। બધી જ કન્યાઓ એવી અબૂધ હતી, એવી ગાંડી છે, એમને સમજણ નથી પડતી કે વિધર્મીની ચાલમાં આવી જાય છે। આ એકદમ ખોટી ઉપજાઈ કાઢેલી છે અને આ ભાષા રહીને એ તો મનુવાદીઓની ભાષા છે। સરકારે એવું કેમ સર્વે ના કર્યું કે ભાઈ કઈ કઈ દીકરીઓનો ભય અને લાલચ આપીને ભગાડી જવામાં આવી? કારણ કે જેટલા પ્રેમ લગ્નો થાય છે પ્રેમ લગ્નો બધા જ એની નોંધણી કરાવવામાં આવેલી હોય છે અને જે તે રજિસ્ટ્રાર કચેરીમાં પણ એ લગ્નો નોંધેલા હોય છે। એટલે એના રેકોર્ડ મેળવવા તો બહુ સહેલું હતું। 7 દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી આ બધા ડેટા પ્રાપ્ત થાય અને આ બધા ડેટાના આધારે કેટલા મુસલમાનો હિન્દુ કન્યાઓને ભગાડી ગયા અને એમાં કેટલી કન્યાઓને ભોળવીને લઈ ગયા એ હકીકત બહાર આવે। શેડ્યુલ કાસ્ટના કેટલા યુવાનોએ નોન શેડ્યુલ કાસ્ટની કન્યાઓને લઈ ગયા। શેડ્યુલ કાસ્ટના આદિવાસી યુવાનો કેટલી બીજી દીકરીઓને લઈ આવ્યા અને અન્ય પછાત વર્ગના યુવાનો બીજી કઈ જ્ઞાતિની, આ બધો ડેટા બહાર આવી જાય। આ બધું બહાર આવે અને આમાં છે ને વાસ્તવિકતા, પરંતુ તમારો વાસ્તવિકતા ક્યાં શોધી? તમને વાંધો તો શું છે? બીજાની દીકરીઓ લાવવી છે, બીજાની દીકરીઓ લાવવી છે, બીજાની દીકરીઓ આવે એનો વાંધો નથી। પોતાની દીકરી બીજે ક્યાંય જવી ના જોઈએ, પોતાની દીકરી બહેન, કારણ કે ત્યાં આગળ નીચે જોવું પડે છે। ભલે બીજા બાપની દીકરી આવે ને એ બાપે નીચે જવું પડે એનો વાંધો નહીં। આ તમારી સ્વાર્થ વૃત્તિ છે, સ્વાર્થ લુલુપતા છે અને આ ધર્મના સંસ્કારો એવું બોલે છે। એટલે આમાં સૌથી મોટું દુઃખ શું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, પટેલ, સોની, લુહાર, સુથાર, રબારી, ભરવાડ, આ સમાજની દીકરીઓ છે ને એ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ અન્ય પછાત વર્ગમાં ગઈ છે। અન્ય પછાત વર્ગના જે વાળંદો છે એમાં ગઈ છે, કોળીમાં ગઈ છે, ઠાકરડામાં ગઈ છે, દેવી પૂજકોમાં ગઈ છે, છારામાં ગઈ છે। એટલે આ તમે જે પેલા જાતિના ઉચ્ચ નીચના માપદંડો બનાવ્યા છે ને એમાં આ બધી જાતિઓ ઉપર ગણાયા ને એ વાણિયા, બ્રાહ્મણ, પટેલો કરતા નીચા ગણાય ને નીચી જ્ઞાતિમાં દીકરીઓ ગઈ। આ વાંધો છે। શું વાંધો છે? આ વખતે આ લોકો તમારા હિન્દુ નથી, આ વખતે હિન્દુ નથી, પરંતુ આ જ ઓબીસીને, આ જ ઠાકરડા, કોળી, દેવી પૂજકને જ્યારે મુસલમાનો અને દલિતોની સામે ધરી દેવાના છે ત્યારે આ લોકો હિન્દુ છે, એ વખતે હિન્દુ છે। એટલે આની સાથે સાથે અનુસૂચિત જાતિમાં કેટલી દીકરીઓ, જનજાતિમાં કેટલી દીકરીઓ હોય અને આવા તો 1000થી વધારે પુરાવા છે। પરંતુ આ બધો છે ને એક પ્રકારનો ઓહાપો કરવામાં આવે છે અને જો એવું ના હોય, ખરેખર એવું ના હોય ને તો આનું તમે ક્યારે સર્વે કર્યું કે ભાઈ હિન્દુની દીકરી હિન્દુમાં જાય તો વાંધો નહીં? આવું સર્વે તમે કર્યું? ના, પણ તમને એ વાંધો નથી। તમારો તો વાંધો એ છે કે ભાઈ બીજાની દીકરી આપણા ઘરમાં આવે એનો વાંધો નહીં, પણ આપણી દીકરી બીજાના ઘરમાં ના જવી જોઈએ। અને એમાંય વળી પાછી તમે જે પેલા માપદંડ નક્કી કર્યા છે, ઉચ્ચતા અને નીચતાના માપદંડ નક્કી કર્યા છે એ માપદંડનો વાંધો।
બીજી એક હકીકત એ નોંધવા જેવી છે કે ગુજરાતમાં સેંકડો બનાવો ઓન ધ રેકોર્ડ બન્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, પટેલ, રબારીના યુવાનોએ પોતે માનેલી ઉતરતી જ્ઞાતિઓની કન્યાઓ સાથે સંબંધ બાંધ્યા, એના ઉપભોગ કર્યા, પછી એમને ફેંકી દીધી. આવા રેકોર્ડેડ 1000 કરતા વધારે બનાવો ગુજરાતમાં છે. તો એના માટે સરકારે શું પગલાં લીધા? અને આવા કિસ્સાઓમાં કેમ સરકારે એવું ના વિચાર્યું કે આમાં પણ ફાંસીની સજાનો કાયદો લાવો? પ્રેમ લગ્નોની અંદર તમે કાયદામાં ફેરફાર કરવાનું વિચારો છો તો જે દીકરીઓનો ઉપભોગ કરી અને એને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવી છે, અથવા તો એના જીવન નષ્ટ કરી નાખ્યા છે, તો એવી દીકરીઓને ઉગારવા માટે આવો કાયદો લાવવાનો વિચાર ના આવ્યો કે ભાઈ ચલો આમને ફાંસી થાય એવો કાયદો કરીએ? અને ત્યારે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના કાયદામાં આપણે ફેરફાર કરવા જોઈએ એવો તમને વિચાર ના આવ્યો? પણ હવે તમને આ બધી સમસ્યાઓ નથી, એટલે દરેક વર્ણ અને જાતિના દીકરા દીકરીઓ પોતાની જાતિમાં પરણવા જોઈએ. દરેક જાતિ અને દરેક વર્ણના દીકરા દીકરીઓ પોતાની જાતિમાં જ પરણવા જોઈએ. પછી જુઓ તમને ખ્યાલ આવશે. પોતાની જ વર્ણના પોતાની જ જાતિના દીકરા દીકરીઓ પોતાની વર્ણમાં પરણવા જોઈએ એવો સખત કાયદો બનાવો ગુજરાતની અંદર. અને પછી જે લોકો પોતાની જાતને ઊંચી જાતિ માને છે અને વય વટાવી ચૂક્યા છે, જે સમાજની અંદર કન્યાઓની અછત છે ને, અને એ લોકો પછી જે આદિવાસી દીકરીઓ લઈ આવે છે, ઓબીસી માંથી દીકરીઓ લાવી આવે છે ને, એમના જે બારણા ખુલ્લા રહે છે ને, એ બારણા એમના બંધ થઈ જાય. તમે આ કાયદો લાવો ને કે સમગ્ર ગુજરાતમાં દરેક વર્ણ અને દરેક જાતિની દીકરીઓ એના લગ્ન પોતાની જાતિ પોતાના વર્ણમાં જ થવા જોઈએ. આદિવાસીઓની જે છે કે એની ગરીબી છે એનો ગેરલાભ લેવો છે, એમની અજ્ઞાનતાનો ગેરલાભ લઈને અને સમગ્ર ગુજરાતના વાણિયા, પટેલો, બ્રાહ્મણો, આદિવાસી કન્યાઓ લઈ આવે છે. અને પછી પાસે એટલું જ નથી, એના આધારે પેટ્રોલ પંપ માગવા, એના આધારે બીજા ગવર્મેન્ટના લાભો માગવા, એના આધારે ચૂંટણીઓ લડવી, આ બધા પાસે એની સાથે જીવન સાથી તરીકે તો લાભ લેવા છે, બીજા લાભ લેવા છે. અને ત્યારે તમને કોઈ વાંધો નથી પડતો, ત્યારે તમને જ્ઞાતિના ઉચ્ચતાના મિથનો ત્યારે વાંધો નથી પડતો. અને બીજા એવા હજારો બનાવો છે પોતાનું વતન છોડીને મજૂરી કરવા ગુજરાતમાં જતા આદિવાસી પરિવારની અનેક દીકરીઓ સાથે એનો દુષ્કર્મ થયા છે. અને ઘણા બધા ખટલાઓ, કાનૂની ખટલાઓ આજની તારીખમાં ચાલે છે. આજની તારીખમાં આવી કન્યાઓ સાથે જે દુરાચાર થયો ને એના કાનૂની ખટલા ચાલે છે, એની અંદર અનેક જગ્યાએ સમાધાન થયું છે. તો આવા જે લોકો પોતાની વય ચૂકી ગયા છે, પોતાના સમાજમાં પોતાની વર્ણમાં જ એમને દીકરીઓ નથી મળતી, અને એ બીજી આદિવાસી અને ઓબીસીમાંથી જયારે દીકરીઓ લેવા ત્યારે તમને કેમ વાંધો નથી પડતો? ત્યારે તમે આ કાયદો લાવો કેમ નથી વિચારતા? એટલે આનો કાયદો આ પણ તમે એક કાયદો કરો ગુજરાત સરકારે, અને ગુજરાતના તમામ ધારાસભ્યો, અમુક અપવાદ સિવાયના જે તમામ ધારાસભ્યો બધા એકમત થઈ ગયા. આમાં ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ ભેદ જ ના રહ્યો. ભાજપ, કોંગ્રેસ, આપનો કોઈ ભેદ જ નથી રહ્યો, કારણ કે આમાં તો તમે તો એકંદરે તો બધા હિન્દુ જ છો ને. ભાજપ, કોંગ્રેસ કે આપ આમ તો પાછા ઓલમોસ્ટ હિન્દુ છે અને મુસલમાનને તો રહેવા દીધા નથી, એટલે સવાલ જ નથી આવતો. બરાબર? એટલે આ ગંભીર બાબતો છે. એટલે આની સાથે સાથે બીજી એક ગંભીર બાબત છે, કેટલા પ્રેમ લગ્નો થયા અને કેટલા બળાત્કાર થયા, આનો પણ સર્વે કરો. પ્રેમ લગ્નોની સંખ્યા વધારે છે કે બળાત્કારોની છે? પ્રેમ લગ્નોના કાયદામાં ફેરફાર કરતા હોય તો બળાત્કારના કાયદામાં તમે ફેરફાર કરી અને કેમ તાત્કાલિક દરેક બળાત્કારની અંદર ફાંસી જ હોવી જોઈએ એવો કાયદો કરવાનો કેમ નહીં? ધર્માંતર કરે એના માટે ફાંસીના કાયદાની વાતો કરતા હોય, બળાત્કાર કરીએ ગંભીર નથી? બળાત્કાર કરે એ ધર્માંતર કરતા ગંભીર નથી. બીજા રાજ્યોએ તો ધર્માંતર કરે એને ફાંસીના કાયદાની જોગવાઈ કરવાની વાતો કરી છે કે રાજ્ય સરકારમાં નથી, છતાં કેટલાક બુદ્ધિના બૂંઠ હોય એ આવા પ્રયાસો કરી રહી, જેમ ગુજરાતમાં અત્યારે થઈ રહ્યું છે. એટલે ધર્માંતર કરનાર માટે ફાંસીના કાયદાની વાતો કરતા હોય, પ્રેમ લગ્નો માટે આવા કાયદાની વાતો કરતા હોય, તો સાથે સાથે એવા અનેક કાનૂન લાવવાની જરૂર છે. અને પહેલો કાનૂન એવો લાવો કે ભાઈ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણમાં, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિયમાં. એમણે ક્યારેય પોતાની જ્ઞાતિ અને પોતાની વર્ણ છોડીને બીજી જ્ઞાતિની વર્ણમાં ના જવું જોઈએ. આ કાયદો લાવી દો એટલે ખબર પડશે.
તમે રૂપિયાના જોડે અજ્ઞાનતાના જોડે આદિવાસીની દીકરીઓ લઈ આવો છો, ઓબીસીની દીકરીઓ લઈ આવો છો, ત્યારે તમને વાંધો નથી પડતો. ત્યારે તમને પ્રેમ લગ્નોમાં દીકરીઓને ભગાડી જાય છે ને, એ તો ખોટું બહાનું છે. એ શું છે? બહાનું છે, તમારો દંભ છે, બીજું કંઈ નથી. અને આ પાટલા બારણે મનુસ્મૃતિનું આગમન છે. પાટલા બારણે મનુસ્મૃતિનું આગમન છે. આ તો સામંતશાહીનું પુનઃસ્થાપન છે. સામંતશાહીનું પુનઃસ્થાપન છે. એટલે મિત્રો, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસીના લોકો તમારે સમજવાનું, વિચારવાનું છે. તમે ક્યાં છો, કઈ દિશામાં છો, તમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે. એટલે તમને યોગ્ય લાગતું હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ના કરો તો પણ આ ચેનલ ચાલશે. ફરી મળીશું. આવજો.